નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અહીં આજે આપણે BA સેમેસ્ટર 2 મુખ્ય વિષય ગુજરાતી તથા પ્રથમ ગણ ગુજરાતી પેપર નંબર 201 પ્રશિષ્ટ ગુજરાતી કાવ્ય ઝલક ખંડ 2 ગુચ્છ 2 અર્વાચીન યુગ જેના સંપાદક છે ચંદ્રકાંત શેઠ. તે પ્રશ્નપત્રના અહીં આપણે કેટલાક MCQની ચર્ચા કરીશું. પ્રશિષ્ટ ગુજરાતી કાવ્ય ઝલક ખંડ 2 ગુચ્છ 2 અર્વાચીન યુગ સંપાદન પુસ્તકના સંપાદક કોણ છે? ચંદ્રકાંત શેઠ. અભ્યાસક્રમમાં નિયત કાવ્યોની સંખ્યા કેટલી છે? 21. ગાંધીયુગના બે પ્રમુખ કવિઓમાં કોની ગણના થાય છે? સુંદરમ, ઉમાશંકર જોશી. સોનેટ કાવ્યમાં કેટલી પંક્તિઓ હોય છે? 14. વેણીના ફૂલ કાવ્ય સંગ્રહ કોનો છે? ઝવેરચંદ મેઘાણી. ભૂમ્યા વિના રચના કયા કવિની છે? ઉમાશંકર જોશી. ઈંધણા વીણવા ગઈતી કાવ્યના કવિનું નામ જણાવો. રાજેન્દ્ર શાહ. ગુજરાતી સાહિત્યની પ્રથમ ગઝલ રચના કોની પાસેથી મળી આવી હતી? બાલાશંકર કંથારિયા. ગુજરાતી સાહિત્યનું પ્રથમ ખંડકાવ્ય કોણે રચ્યું? કાંત. ઝવેરચંદ મેઘાણી, સુંદરમ, ઉમાશંકર જોશી વગેરે સર્જકો કયા યુગમાં થઈ ગયા? ગાંધી યુગ. ત્રિભુવન પુરુષોત્તમ લુહારનું ઉપનામ કયું છે? સુંદરમ. કવિ રાજેન્દ્ર શાહને કઈ સાલમાં જ્ઞાનપીઠ મળ્યો? વર્ષ 2001. સમબડીઝ ડાર્લિંગનો ગુજરાતી ભાવાનુવાદ કયા શીર્ષકથી થયો છે? કોઈનો લાડકવાયો. બાનો ફોટોગ્રાફ કાવ્યના સર્જક કોણ છે? સુંદરમ. નીચેનામાંથી ઉષ્ણસનું કાવ્ય કયું છે? વળાવી બા આવી. ઈંધણા વીણવા ગઈતી કાવ્યમાં કઈ નદીના કાંઠાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? વાત્રક. ફરવા આવ્યો છું કાવ્યના રચયિતા જણાવો. નિરંજન ભગત. કેવડિયાનો કાંટો કાવ્ય કેવા પ્રકારનું કાવ્ય છે? પ્રણય. ગાણું અધૂરું કાવ્યમાં કેવા પ્રકારનો ભાવ જોવા મળે છે? પ્રણય ભાવ. બાનો ફોટોગ્રાફ કાવ્યમાં કોની વેદના વ્યક્ત થઈ છે? માતાની. કોઈનો લાડકવાયો કાવ્યનો વિષય કયો છે? શહાદતનો. યુગવંદના કાવ્ય સંગ્રહ કોનો છે? ઝવેરચંદ મેઘાણી. પ્રશિષ્ટ ગુજરાતી કાવ્ય ઝલક ખંડ 2 ગુચ્છ 2 અર્વાચીન સંપાદન પુસ્તકનું પ્રકાશન કયું છે? અરુણોદય પ્રકાશન. ગીત એ કવિતા અને સંગીતના સહિયારા સીમાડા પરનો છોડ છે, આવું કોણે કહ્યું? સુંદરમ. ગીત એ કેવું સાહિત્ય સ્વરૂપ છે? પદ્યાવલંબી. સોનેટ સાહિત્ય સ્વરૂપની ઉત્પત્તિ ક્યારે થઈ? 13મી સદીમાં. સોનેટ શબ્દ મૂળ ઇટાલિયન શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? SUONO. ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સોનેટના રચયિતા કોણ હતા? બક ઠાકોર. ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ખંડકાવ્યના સર્જક કોણ હતા? મણિશંકર રત્નજી ભટ્ટ. ગઝલ શબ્દ કઈ ભાષાનો છે? અરબી. ગઝલમાં ખુદા કે માલિકને શું કહે છે? માશુક. ગઝલમાં બે પંક્તિના જોડકાને શું કહેવાય છે? શેર. ગઝલમાં કેટલા શેર હોય છે? 1 થી 19. ગુજરાતી સાહિત્યમાં રાષ્ટ્રીય શાયર તરીકે કોણ ઓળખાય છે? ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો? ચોટીલા. સુંદરમ કોનું તખલુસ છે? ત્રિભુવનદાસ લુહાર. ઉમાશંકર જોશીનું તખલુસ જણાવો. વાસુકી. ઉમાશંકર જોશીને કયા કાવ્ય સંગ્રહ માટે રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો? ગંગોત્રી. રાજેન્દ્ર શાહના કયા કાવ્ય સંગ્રહને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો? ધ્વનિ. રાજેન્દ્ર શાહ કયા યુગના કવિ હતા? અનુગાંધી યુગ. નિરંજન ભગતનો જન્મ ક્યારે થયો હતો? વર્ષ 1926. નિરંજન ભગતને સૌ પ્રથમ કયો કાવ્ય સંગ્રહ પ્રગટ કર્યો? છંદોલય. ઉષ્ણસ કોનું તખલુસ છે? નટવરલાલ પંડ્યા. નટવરલાલ પંડ્યાને ક્યારે રણજીતરામ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા?
1972. જયંત પાઠકનો જન્મ ક્યાં થયો? રાજગઢ. જયંત પાઠકે ક્યારે પીએચડીની પદવી પ્રાપ્ત કરી? 1960. કસુંબીનો રંગ શામાંથી લેવામાં આવ્યું છે? યુગવંદના. પ્રશિષ્ટ ગુજરાતી કાવ્ય ઝલક ખંડ 2 ગુચ્છ 2 અર્વાચીન સંપાદન પુસ્તકની પ્રથમ આવૃત્તિ ક્યારે પ્રગટ થઈ હતી? વર્ષ 2012. થોડો વગડાનો શ્વાસ કાવ્ય સંગ્રહ કોનો છે? જયંત પાઠક. છેલ્લો પ્રશ્ન, ઝવેરચંદ મેઘાણીનો કાવ્ય સંગ્રહ નીચેનામાંથી કયો છે? શિવાજીનું હાલરડું. વિદ્યાર્થી મિત્રો, આની અંદર કાવ્ય સંગ્રહ નહીં પરંતુ કાવ્ય આવે છે કે નીચેનામાંથી ઝવેરચંદ મેઘાણીનું કાવ્ય કયું છે? તો શિવાજીનું હાલરડું. અહીંયા 50 પ્રશ્નો આપને ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ઉપયોગી થાય એવી આશા રાખું છું. આ સિવાય તમને કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસપણે તમે કમેન્ટમાં કરી શકો છો. ધન્યવાદ.